ગુજરાત ડીજીપી વિકાસ સહાય ભલે હુકમો કરે, આણંદ જિલ્લા પોલીસ કડક હાથે કાર્યવાહી પણ કરે છે. તેમાં આણંદ શહેર અને તેની આસપાસના જે વિદ્યાનગર જેવા વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ તેની જ સામે પેટલાદ પોલીસ ન જાણે શા માટે પાછી પડે છે તે ખબર નથી પડતી. કેમ કે ગમે તે કરો, લુખા તત્વોને જાણે પેટલાદ પોલીસનો તો કોઈ ડર જ નથી. પેટલાદ બસ મથકમાં લુખા તત્વોનો આતંક સામે આવ્યો છે. એમાં 10 થી 15 લોકો સામસામે જાહેરમાં બાખડ્યા હતા. એમ કહીએ કે બસ મથકમાં જે પણ મુસાફરો હતા તેમનામાં દહેશત પ્રસરી ગઈ. નશેડીઓના ટોળા સામસામે ઝઘડા કરતા હતા અને મુસાફરોમાં ડરનો માહોલ સર્જાઈ ગયો હતો. એવું નથી કે પેટલાદ પોલીસને જાણ નહોતી કરાઈ. પેટલાદ પોલીસને જાણ કરવા છતાં પોલીસે કોઈ પગલાં નથી ભર્યા એ વાત પણ એટલી જ કડવી હકીકત છે. ત્યારે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી ભલે પ્રયત્ન કરે, જેમ કે અમુક શહેર પોલીસના પેટનું પાણી નથી હલતું, તેમાં કદાચ પેટલાદ પોલીસનો સમાવેશ થાય છે.